5 દિવસની કથા કરીને મેં કથાને સ્થગિત કરી દીધી. 4 દિવસની કથા હવે જ્યારે ભવિષ્યમાં પ્રભુ કહેશે ત્યારે હું ત્યાં કરવા જઈશ. પણ મેં મારી શ્રદ્ધાંજલિ આ 26 આત્માઓએ જે વિદાય લીધી એની મેં વ્યાસપીઠ ઉપરથી શ્રદ્ધાંજલિ આપી, મારી પીડા વ્યક્ત કરી. પણ હું આજે મને સવારમાં સમાચાર મળ્યા કે બંને શરીર બોડી અહીંયા આવી ગઈ છે અને આજે એમનો સંસ્કાર છે. એટલે મેં બુધાભાઈને ફોન કર્યો, એમણે મારી સાથે વાત કરી. મેં કીધું હું આવું છું કે મારી શ્રદ્ધાંજલિ અને હું મારી પીડા ઓછી થાય થોડી, એટલા માટે હું ત્યાં આવી જાઉં, એટલા માટે હું આવ્યો છું. મારી પુનઃ એક વખત દિવંગતોને શ્રદ્ધાંજલિ છે. એમના પરિવારજનોને ખૂબ જ ઢાઢસ આપું છું. અને આવા પ્રસંગે બીજું કંઈ શું કહીએ આપણે, પણ તલગાજરડા માટે કાંઈ પણ કામ હોય તો આ પરિવાર અને આપ સૌ અમારી મર્યાદામાં જરૂર અમને કહી શકો છો. વિશેષ કંઈ નહીં કહેતા. પરમાત્મા આ 2 જણ તો છે જ. પેલા ડાભી દાદાને એક ગોળી લાગી છે ભાવનગરના, એની સાથે મેં હમણાં વાત કરી રસ્તામાંથી, એને પોતે વાત કરી, એને સારું છે, આવવાની વ્યવસ્થા થાય એટલે એ પણ તું હતો બેટા. હા બેટા, ખુશ રહો બેટા. તો પુનઃ એકવાર મારી શ્રદ્ધાંજલિ. અને એ જે આત્માઓ ગઈ છે એને સાચી શાંતિ મળે, એમના પરિવારજનોને, આખા દેશને અને દુનિયાને પણ આ ઘટના ને સાચી શ્રદ્ધાંજલિ કઈ રીતે મળે એવું બધા વિચારે અને એવું કદમ ઉઠે એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરીને હું મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આપ સૌને પ્રણામ. જય સિયારામ. બાપુ, કથા હતી આપની અને કથા કેટલા દિવસમાં ટૂંકાવી છે ને હવે આગામી દિવસોની 9 દિવસની કથા હોય એટલે આ ઘટના 4થા દિવસની કથા પૂરી કરીને હું ગયો. મારે મૌન હોય, પણ 2 વાગે મને 3 વાગે ખબર આપી કે આવું ઘટ્યું. એટલે સાંજનો એક પ્રોગ્રામ હતો ત્યાં, એ મેં સ્થગિત કરી દીધો કે હવે આ બધું બંધ કરો. પછી રાતભર મેં વિચાર કર્યું કે હવે શું કરવું. મારી પાસે પર્ટિક્યુલર નામ નહોતા કોણ કેટલા ક્યાંથી ગયા છે, એ બધા આંકડા આવતા હતા. ખાલી એક આ દાદાનો ફોટો મારા પાસે કોઈ મને બતાવ્યો કે એને વાગ્યું છે, હાથમાં બેરખો છે. એટલે મને એમ લાગ્યું કે આપણા ભાવનગરના જ કે આપણા જ કોક છે, એટલે એ સારા છે એવા મને સમાચાર મળેલા. હું કોઈ પણ નિર્ણય કરું, એ મોરારી બાપુ તો એક માણસ છે, માણસના નિર્ણયો ખોટા પણ હોય, પણ હું જ્યારે નિર્ણય કરું ત્યારે પાઘડી, પોથી અને પાદુકા આ ત્રણેયને ધ્યાનમાં રાખીને મારા યજ્ઞકુંડ પાસે હું નિર્ણય કરતો હું. એટલે મેં નક્કી કરેલું કે 1 કલાક કથા કરી, આ બધાને શ્રદ્ધાંજલિ આપી અને હું કથાને ત્યાં વિરામ આપી દઉં, અલ્પ વિરામ આપી દઉં. 4 દિવસની કથા બાકી છે, એ જ્યારે પાછું હનુમાનજી યોગ કરશે ત્યારે જઈને હું પૂરી કરીશ. એટલે મેં હનુમાનજીને વિદાય પણ નથી આપી, નહીંતર મારે કથામાં વિદાય આપવાની હોય. એટલે હવે તો એ જ્યારે યોગ હોય ત્યારે હું કરીશ. પણ મેં મારી શ્રદ્ધાંજલિ આપી અને 1-1.5 કલાક કથા કરીને बापू हिंदी में बता दीजिए पूरा पूरा पूरी. हाँ, वैसे मैंने व्यासपीठ से कह दिया है ऑलरेडी, लेकिन जो ये जो लोग आए थे वो पर्यटन के लिए गए, जो जहाँ कथा का स्थान था श्रीनगर में, वहीं से करीब 90-100 किलोमीटर दूर था. और स्वाभाविक है, कोई आता है तो इच्छा होती है कि हम वहाँ भी जो गए होंगे, जो गए होंगे उसकी